નમસ્કાર મિત્રો, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટ અભ્યાસક્રમ વિષય નંબર 17 વિષય છે વાણિજ્ય એટલે કે કોમર્સ. એનો પરીક્ષાના જે સિલેબસ છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો અમારું જે સિલેબસ છે એમાં ટોટલ 10 યુનિટ રહેવાના છે. એમાં એકમ 1થી લઈને એકમ 10 એનો ઓવરવ્યૂ લઈ લઈએ. સૌથી પહેલાં તો એકમ 1 એટલે યુનિટ 1માં વ્યાપાર પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. બીજો યુનિટ રહેશે હિસાબી પદ્ધતિ અને ઓડિટિંગ. ત્રીજો યુનિટ રહેશે વ્યાપારનું અર્થશાસ્ત્ર. ચોથામાં ધંધાકીય વિત્ત વ્યવસ્થા માટે વાત કરીશું. પાંચમું રહેશે ધંધાકીય આંકડાશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિઓ. છઠ્ઠામાં ધંધાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન. સાતમું યુનિટ બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલું છે. આઠમા યુનિટમાં બજારીય સંચાલન. નવમો યુનિટ ધંધાના કાયદાકીય પાસાઓ, લીગલ એસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ. અને 10મા યુનિટ છે એ છે આવકવેરો અને કંપનીનું કર આયોજન. તો એકમ 1થી એકમ 10 યુનિટનું આપણું સિલેબસ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર કોમર્સ સબ્જેક્ટ વાણિજ્ય વિષય માટે. આવો વિગતવાર જાણીએ દરેક યુનિટમાં શું શું કવર થવાનું છે. તો યુનિટ 1ની વાત કરીએ તો યુનિટ 1 જે છે એ છે આપણું વ્યાપાર પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. તો વ્યાપાર પર્યાવરણના તત્વો અને વિભાવનાઓ, આર્થિક પર્યાવરણ, આર્થિક પદ્ધતિઓ, આર્થિક નીતિઓ, નાણાકીય અને રાજકોષીય નીતિ એટલે મોનેટરી અને ફિસ્કલ પોલિસી બંને. રાજકીય પર્યાવરણ, પોલિટિકલ એન્વાયરમેન્ટ, વ્યાપારમાં રાજ્યનો ફાળો, ગવર્મેન્ટનો રોલ શું હોય વ્યાપારમાં. કાયદાકીય પર્યાવરણ, ગ્રાહક સુરક્ષા ધારો, ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની વ્યાપાર ઉપરની અસરો, કંપનીની સામાજિક જવાબદારી એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ અને વ્યાપ એ એનો બીજો ભાગ રહેશે. વૈશ્વિકીકરણ અને તેના વાહકો, ગ્લોબલાઇઝેશન. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશની પદ્ધતિઓ, આપણે કેવી રીતે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટ્રી લઈ શકીએ એની પદ્ધતિઓ. આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સરકારની દખલગીરી, જકાતી અને બિનજકાતી અવરોધો, ભારતની વિદેશ વ્યાપાર નીતિ. પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે એફડીઆઈ અને એફપીઆઈ વિદેશી મૂડી રોકાણનું માળખું, પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણના પ્રકારો. પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણના સ્થાનિક અને યજમાન દેશોને થતા લાભો અને એની કોસ્ટ, ખર્ચો. પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણના વલણો. ભારતની પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણની નીતિ એફડીઆઈ નીતિ ભારત સરકારની. લેણદેણની સમતુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ. લેણદેણની તુલાનું મહત્ત્વ અને તેના ઘટકો. પ્રાદેશિક આર્થિક જોડાણો. પ્રાદેશિક આર્થિક જોડાણોના સ્તરો, વ્યાપાર સર્જન અને વ્યાપાર દિશાફેરની અસરો એટલે કે રિજનલ ઇકોનોમિક કોલિબ્રેશન જે હોય છે એની વાતો થશે એમાં મુખ્યત્વે યુરોપિયન યુનિયન, આસિયાન, સાર્ક, નાફ્ટા એ બધા જે સંગઠનો છે એનો વ્યાપાર ઉપર શું અસર છે એની આપણે અભ્યાસ કરવાનું રહેશે. એના સિવાય આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ જેવી કે આઈએમએફ એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને અંકટાડ એટલે કે યુએનસીટીએડી. વિશ્વ વ્યાપાર સંસ્થા ડબ્લ્યુટીએના કાર્યો અને એના હેતુઓ, કૃષિ કરાર, ગેટ્સ, જીએટીએસ અને ટ્રીપ્સ અને ટ્રીમ્સના જે અગ્રીમેન્ટ્સ છે એની વિશેની વાતો યુનિટ 1માં કવર કરી લેવાની હોય. બીજો યુનિટ રહેશે હિસાબી પદ્ધતિ અને ઓડિટિંગ એટલે કે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. હિસાબી પદ્ધતિના પાયાના સિદ્ધાંતો, ખ્યાલો અને અનુમાનો. ભાગીદારી પેઢીના હિસાબો, એનું પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારી પેઢીઓનું વિસર્જન અને નાદારી. કંપનીના હિસાબો જેવા કે શેર બહાર પાડવા, જપ્ત કરવા અને જપ્તો કરેલા શેર ફરીથી બહાર પાડવા, કંપનીઓનું ફડચામાં જવું, કંપનીઓનું ખરીદવું, વિલીનીકરણ, સંયોજન અને પુનર્રચના, મર્જર એક્વિઝિશન, આ બધું આમાં કવર થવાનું છે. શાસક કંપનીના હિસાબો, હોલ્ડિંગ કંપની છે એના
અકાઉન્ટિંગના જે નિયમો છે એ. પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ, કોસ્ટિંગ, સીમાંત પડતર પદ્ધતિ અને સમતૂટ પડતર પદ્ધતિ, પ્રમાણ પડતર પદ્ધતિ, અંદાજપત્ર દ્વારા અંકુશ પ્રક્રિયા પડતર પદ્ધતિ, પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ, નિર્ણયીકરણ માટેની પડતર પદ્ધતિ, જીવનચક્ર પડતર પદ્ધતિ, લક્ષ્યાંક પડતર પદ્ધતિ, કાઇઝન પડતર પદ્ધતિ અને જસ્ટ ઇન ટાઈમ JIT. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, ગુણોત્તર જેવો કે રેશિયો એનાલિસિસ જેને આપણે કહીએ, ભંડોળ પ્રવાહ કેશ ફ્લો અને રોકડ પ્રવાહ કેશ ફ્લો, ફંડ ફ્લો અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ, માનવ હિસાબી પદ્ધતિ એટલે કે હ્યુમન રિસોર્સિસ અકાઉન્ટિંગ, ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિ ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ, પર્યાવરણલક્ષી હિસાબી પદ્ધતિ એન્વાયરમેન્ટલ એકાઉન્ટિંગ, ભારતીય માનક ધોરણો IAS અને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સિસ્ટમ. ઓડિટિંગ વાળું ભાગમાં આપણે સ્વતંત્ર નાણાકીય ઓડિટિંગ, વાઉચિંગ, મિલકતો અને જવાબદારીઓની ચકાસણી અને મૂલ્યાંકન, નાણાકીય પત્રકોનું ઓડિટ, ઓડિટ અહેવાલ, પડતર ઓડિટ, કોસ્ટ અકાઉન્ટિંગ જેને કહેવાય, ઓડિટિંગના વર્તમાન પ્રવાહો, સંચાલકીય ઓડિટ એટલે કે મેનેજમેન્ટ ઓડિટ, ઉર્જા શક્તિ ઓડિટ, એનર્જી ઓડિટ, પર્યાવરણ ઓડિટ, પદ્ધતિ ઓડિટ, સલામતી સેફટી ઓડિટ. બરોબર, તો આ બધી યુનિટ 2માં કવર થવાની છે આ બધી પોઈન્ટ્સ. એના પછી ત્રીજું એકમ રહેવાનું છે આપણું વ્યાપારનું અર્થશાસ્ત્ર, બિઝનેસ ઇકોનોમિક્સ. વ્યાપાર અર્થશાસ્ત્રનો અર્થ અને વ્યાપ, સ્કોપ એન્ડ મિનિંગ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. વ્યાપારી પેઢીના હેતુઓ, માંગનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતા અને તેનું માપ, સરેરાશ આવક અને સીમાંત આવક, એવરેજ રેવન્યુ, માર્જિનલ રેવન્યુ વચ્ચેના સંબંધો, ઉપભોક્તાનું વર્તન, તુષ્ટિગુણ, તટસ્થ વક્ર ગુણ, પછી બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ, કદ વિસ્તારના લાભનો સિદ્ધાંત, પછી ખર્ચનો સિદ્ધાંત, કોસ્ટ પ્રિન્સિપલ્સ, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખર્ચના વક્રો, બજારના વિવિધ સ્વરૂપોમાં કિંમત નિર્ધારણ, પૂર્ણ હરીફાઈ એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન, ઇજારાયુક્ત હરીફાઈ, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અલ્પ હસ્તક ઇજારો, ઓલિગોપોલી, કિંમત નેતૃત્વ, પ્રાઇસ લીડરશિપ મોડેલ, ઇજારો, મોનોપોલી અને કિંમત તફાવત, પ્રાઇસ ડિફરન્સિએશન. કિંમત વ્યૂહરચનાઓ, પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીસમાં શું હોય તો મલાઈ બટોર એટલે કે સ્કીમિંગ, કિંમત નીતિ, બજાર પ્રવેશ, કિંમત નીતિ, મહત્તમ માંગની કિંમત નીતિ. તો આ બધું આપણે બિઝનેસ ઇકોનોમિક્સમાં કવર કરવાનું છે યુનિટ નંબર 3માં. એના પછી આવે છે યુનિટ નંબર 4, જેમાં આપણે વાત કરીએ ધંધાકીય વિત્ત વ્યવસ્થાની એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ. બિઝનેસ ફાઇનાન્સીસની, વિત્ત વ્યવસ્થા એટલે ફાઇનાન્સની આપણે વાત કરીએ. ધંધાકીય વિત્ત વ્યવસ્થા, નાણાંનું કાર્યક્ષેત્ર અને પ્રાપ્તિ સ્થાનો, નાણાકીય ભાડાપટ્ટો, મૂડીની પડતર અને નાણાંનું સમય મૂલ્ય, ટાઈમ વેલ્યુ ઓફ મની, મૂડી માળખું, કેપિટલ સ્ટ્રક્ચર, મૂડી અંદાજપત્રના નિર્ણયો, મૂડી અંદાજપત્રની પ્રણાલિકાગત અને આધુનિક પદ્ધતિઓ, કાર્યશીલ મૂડીનું સંચાલન, ડિવિડન્ડ નિર્ણય સિદ્ધાંતો અને નીતિઓ, જોખમ અને વળતર, અકસ્માતોનું સલામતીપણું, આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રથા, વિદેશી હુંડિયામણ બજાર, હુંડિયામણનું દરનું જોખમ અને વાયદાની રીતો, આંતરરાષ્ટ્રીય નાણાં બજારો અને સાધનો, યુરો નાણું, ગ્લોબલ ડિપોઝિટરી રસીદ એટલે કે GDR અને ADR અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ્સ, આંતરરાષ્ટ્રીય લવાદ, બહુરાષ્ટ્રીય મૂડી અંદાજપત્ર. આ બધું ધંધાકીય વિત્ત વ્યવસ્થાના યુનિટ નંબર 4માં આપણે કવર કરવાનું છે. એના પછીનું યુનિટ છે યુનિટ નંબર 5, જે છે ધંધાકીય આંકડાશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિઓ એટલે કે બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિસર્ચ મેથડ્સ. એમાં આપણે શું શું શીખવાનું છે તો મધ્યવર્તી સ્થિતિમાનના માપો, પ્રસાર માનનના માપો, વિષમતાના માપો, બે ચલોનો
સહસંબંધાંક અને નિયત સંબંધાંક, સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, એના વિવિધ ખ્યાલો, બેઝ થિયરમ, સંભાવના વિતરણો, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, દ્વિપદી, પોઈઝન અને સામાન્ય વિતરણો, સંશોધન, ખ્યાલો અને પ્રકારો, સંશોધન યોજનાઓ, રિસર્ચ સ્કીમ્સ જે છે એ બધી આપણે જાણવાની છે, ડેટા માહિતીનું એકત્રીકરણ અને વર્ગીકરણ, નિદર્શન અને આગણન એટલે કે હાઇપોથિસિસ, ખ્યાલો, નિદર્શનની પદ્ધતિઓ, સંભાવના અને બિનસંભાવના નિદર્શનની પદ્ધતિઓ, નિદર્શન વિતરણ, મધ્યવર્તી મર્યાદા પ્રમેય, પ્રમાણિત ભૂલ, સ્ટેન્ડર્ડ એરર, આંકડાકીય આગણન, પરિકલ્પના પરીક્ષણ એટલે કે હાઇપોથિસિસ ટેસ્ટિંગ, એમાં ઝેડ પરીક્ષણ, ટી પરીક્ષણ, વિચરણનું પૃથ્થકરણ, એનોવા જેને કહેવાય, કાઈ સ્ક્વેર પરીક્ષણ, માન વિટની પરીક્ષણ, યુ પરીક્ષણ, ક્રુસ્કલ વાલિસ પરીક્ષણ, એચ પરીક્ષણ, ક્રમાંક સહસંબંધાંક પરીક્ષણ અને પછી છેલ્લે અહેવાલ લેખન. એના પછીનો યુનિટ છે યુનિટ નંબર 6. એમાં ધંધાકીય સંચાલન અને માનવ સાધન સંચાલન એટલે કે બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. એમાં આપણે શીખવાનું છે સંચાલનના સિદ્ધાંતો અને કાર્યો, વ્યવસ્થાતંત્રનું માળખું, વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્રો, અંકુશ વિસ્તાર, જવાબદારી અને સત્તામાં સત્તાની સોંપણી, વિકેન્દ્રીકરણ એટલે ડેલિગેશન અને ડિસેન્ટ્રલાઇઝેશન, અભિપ્રેરણ અને નેતૃત્વ એટલે કે મોટિવેશન એન્ડ લીડરશિપ, વિભાવના એની થિયરીઝ, કોર્પોરેટ ગવર્નન્સ અને ધંધાકીય નીતિશાસ્ત્ર. માનવ સંસાધન સંચાલનમાં આપણે એની વિભાવના, ભૂમિકા અને કાર્યો, માનવ સાધન આયોજન, ભરતી અને પસંદગી, તાલીમ અને વિકાસ, અનુગામી આયોજન, વળતર સંચાલન, કમ્પન્સેશનમાં કાર્ય મૂલ્યાંકન, પરફોર્મન્સ અપ્રેઝલ, પ્રોત્સાહનો અને પૂરક લાભો, કામગીરી મૂલ્યાંકનમાં 360 ડિગ્રી કામગીરી મૂલ્યાંકન સહિત આપણે એને કવર કરવાનું છે, સામૂહિક સોદાગીરી અને કામદારોની સંચાલનમાં ભાગીદારી, પછી વ્યક્તિત્વવાળું વિષય પણ આપણે એમાં કવર કરવાનું છે, અનુભૂતિ, એના વલણો, લાગણીઓ, ગતિશીલ સમૂહ, સત્તા અને રાજકારણ, સંઘર્ષ અને વાટાઘાટો, મંત્રણાઓ, તણાવ સંચાલન, વ્યવસ્થાતંત્રીય સંસ્કૃતિ, બિઝનેસ કલ્ચર મેનેજમેન્ટ કલ્ચર, એમાં વ્યવસ્થાતંત્રીય વિકાસ અને વ્યવસ્થાતંત્રીય પરિવર્તન એટલે કે ચેન્જ મેનેજમેન્ટ. તો આ બધું આપણે એકમ નંબર 6માં કવર કર્યું. હવે એકમ નંબર 7 યુનિટ જે છે એ બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓનો અભ્યાસ આપણે એમાં કરવાનો છે, એના વિશે વાંચવાનું છે. એમાં શું કવર થશે તો આપણે જોઈએ કે ભારતની નાણાકીય પ્રથાનું વર્ણન, બેન્કોના પ્રકારો, વાણિજ્યિક બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, વિદેશી બેન્કો, સહકારી બેન્કો, પછી આરબીઆઈ, એના કાર્યો, એની નાણાકીય નીતિ સંચાલનમાં તેનો ફાળો, ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં સુધારાઓ જેવું કે બેઝલ ધારાધોરણો, જોખમ સંચાલન, બિન ઉત્પાદન જોખમ એટલે કે એનપીએનું મેનેજમેન્ટ, પછી નાણાકીય બજારો, કેપિટલ માર્કેટ્સ, ફાઇનાન્સ માર્કેટ્સ, એમાં નાણાં બજાર, મૂડી બજાર, સરકારી જામીનગીરીઓનું બજાર, નાણાકીય સંસ્થાઓ જેવી કે વિકાસ નાણાકીય સંસ્થાઓ, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ, એનબીએફસીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પેન્શન ફંડ્સ, ભારતના નાણાકીય નિયમનકારો, ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ, સર્વસમાવેશી નાણાકીય સહિતના નાણાકીય ક્ષેત્રના સુધારાઓ, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન સહિતના ફિનાન્શિયલ રિફોર્મ્સ, બેન્કિંગનું ડિજિટાઇઝેશન, અન્ય નાણાકીય સેવાઓ, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ડિજિટલ ચૂકવણીઓનું પદ્ધતિ અને એનું માળખું. પછી વીમો વિષય પણ એમાં કવર કરવાનો છે, વીમાના પ્રકારો, જીવન અને સામાન્ય વીમો, જોખમનું વર્ગીકરણ અને સંચાલન, વીમા પાત્રતાના જોખમને મર્યાદિત કરતા પરિબળો, પુનર્વીમો એટલે કે રીઇન્સ્યોરન્સ, વીમાને નિયંત્રિત કરતું માળખું અને આઈઆરડીએ અને તેની ભૂમિકા. આગળનું યુનિટ હશે યુનિટ નંબર 8. એમાં છે બજારીય સંચાલન એટલે કે માર્કેટ એડમિનિસ્ટ્રેશન, બજારીય સંચાલન. એમાં આપણે શું લેવાનું છે તો બજારીય ખ્યાલ અને અભિગમો, બજારીય માર્ગો, બજારીય મિશ્ર, વ્યૂહાત્મક બજારીય યોજના, બજાર ભાગ, લક્ષ્યાંકો અને સ્થાનાંતરિત
પેદાશ નિર્ણયોમાં ખ્યાલ, પેદાશ રેખા, પેદાશ મિશ્ર નિર્ણયો, પેદાશ જીવન ચક્ર, નવી પેદાશ વિકાસ, કિંમત નિર્ધારણ નિર્ણયો, પ્રાઇઝિંગ, પહેલાં પ્રોડક્શન પછી પ્રાઇઝિંગ, એને અસર કરતા પરિબળો, એની નીતિઓ અને વ્યૂહરચનાઓ, પછી પ્રોત્સાહન એટલે કે પ્રમોશન સ્ટ્રેટેજીસમાં એની ભૂમિકા, એની પદ્ધતિઓ, એડવર્ટાઇઝિંગ, વ્યક્તિગત વેચાણ, પર્સનલ સેલિંગ, પ્રસિદ્ધિ, વેચાણ પ્રોત્સાહનના સાધનો અને રીતો, અને પ્રોત્સાહન મિશ્ર એટલે કે પ્રમોશન મિક્સ. પછી વિતરણ નિર્ણયો એટલે કે ડિસ્ટ્રીબ્યુશન, એનો માર્ગો અને માર્ગ સંચાલન, ચેનલ મેનેજમેન્ટ, ગ્રાહક વર્તણૂક એટલે કન્ઝ્યુમર બિહેવિયર, ગ્રાહક ખરીદ પ્રક્રિયા, ગ્રાહક ખરીદ નિર્ણયોને અસર કરતા પરિબળો, સેવા બજારીય એટલે કે સર્વિસને લાગતો વિષય છે આ, બજારીય વલણો, સામાજિક બજારીય, ઓનલાઈન બજારીય, ગ્રીન બજારીય, સીધી બજારીય, ગ્રામીણ બજારીય, ગ્રાહક સંબંધી સંચાલન અને તાર્કિક સંચાલન. તો યુનિટ નંબર 8 બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ વિશે આપણે વાત કરી. એમાં આપણે પ્રાઇઝિંગ, પ્રોડક્શન, પ્રમોશન, ડિસ્ટ્રીબ્યુશન વગેરે, કન્ઝ્યુમર બિહેવિયર, સર્વિસ મેનેજમેન્ટ, સર્વિસ માર્કેટિંગ, એ બધું આપણે એમાં કવર કરવાનું છે. નેક્સ્ટ યુનિટ છે યુનિટ નંબર 9. એમાં છે ધંધાના કાયદાકીય પાસાઓ એટલે કે લીગલ ફ્રેમવર્ક ઓફ બિઝનેસ, લીગલ એસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ. ભારતીય કરારદારો કોન્ટ્રાક્ટ એક્ટ 1872નો, કાયદેસર કરારના તત્વો, પક્ષકારોની સમર્થતા, મુક્ત સંમતિ, કરારમાંથી મુક્તિ, કરારનો ભંગ, કરાર ભંગ સામેના ઉપાયો, અર્ધ કરાર અને આભાસી કરારો, ક્વાસી કોન્ટ્રાક્ટ્સ, ખાસ કરારો, સ્પેશિયલ એગ્રીમેન્ટ જે છે, ક્ષતિપૂર્તિ એટલે કે ઇન્ડેમનિટી અને જામીનગીરીના કરારો, ગેરંટી એગ્રીમેન્ટ, નિક્ષેપ અને ગીરોના કરારો, બેલ અને પ્લેજ એજન્સીના કરારો. પછી માલ વેચાણદારો 1930 એટલે કે આપણે સેલ એક્ટ 1930, વેચાણ અને વેચાણનો કરાર, ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત, કેવિએટ એમ્પટર આપણે જેને અંગ્રેજીમાં વાંચીએ છીએ, અણચૂકવ્યા વેચનારના હક્કો અને ખરીદનારના હક્કો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ધારો 1881નો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારો, નેગોશિએશન અને સોંપણી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની નકરામણી અને નિકાલ. કંપની ધારો 2013, એમાં કંપનીના સ્વરૂપ, પ્રકારો, કંપનીની રચના, સંચાલન, સભાઓ, જોઈન્ટ સ્ટોક કંપનીને સંકેલી લેવી એમાં. પછી મર્યાદિત જવાબદારી ભાગીદારી એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, એમાં ભારતમાં LLPનું માળખું અને તેની રચના વિધિ. કોમ્પિટિશન એક્ટ 2002, સ્પર્ધા અધિનિયમ, એના ઉદ્દેશો અને એની મુખ્ય જોગવાઈઓ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ધારો 2000, એના ઉદ્દેશો, મુખ્ય જોગવાઈઓ, સાયબર ગુનો દંડ RTI ધારો 2005, એમાં ઉદ્દેશો, મુખ્ય જોગવાઈઓ. બૌદ્ધિક સંપત્તિ હક્કો એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, IPR, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, બૌદ્ધિક સંપત્તિમાં ઉદ્ભવતા મુદ્દાઓ. પછી GST આપણે એના વિશે પણ વાંચવાનું છે. માલ અને સેવા કર, ઉદ્દેશો અને એની જોગવાઈઓ, GSTના લાભો, એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ, બેવડા GSTની કાર્યપદ્ધતિ. આ બધું કાયદાકીય જ્ઞાન આપણે યુનિટ નંબર 9માં વાંચવાનું છે. છેલ્લું યુનિટ છે યુનિટ નંબર 10, એકમ 10. એમાં આવકવેરો અને કંપનીનું કર આયોજન, ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ મેનેજમેન્ટ આયોજન એનું કરવાનું છે. આપણે આવકવેરો, એમના મૂળભૂત ખ્યાલો, રહેઠાણનો દરજ્જો અને કર ભારણ, કરમુક્ત આવકો, ખેતીવાડીની આવક, જુદા જુદા શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી, કુલ ગ્રોસ આવકમાંથી મળવાપાત્ર કપાતો, વ્યક્તિઓની આકારણી આવકોને જોડવી. પછી આંતરરાષ્ટ્રીય કરવેરા, એમાં બમણા કરવેરા અને તેમાંથી છટકવાની તરકીબો, ફેરબદલી, કિંમત નિર્ધારણ. કંપનીનું કર આયોજન, કંપનીના કર આયોજનના ખ્યાલો અને મહત્ત્વ, કર છટણી વિરુદ્ધ કર ચોરી એટલે ટેક્સ અવોઇડન્સ વર્સિસ ટેક્સ ઇવેઝન, કંપની વેરા આયોજનની પદ્ધતિઓ, કરને અનુલક્ષીને ધંધાની વિશિષ્ટ પરિસ્થિતિઓ, બનાવવું કે ખરીદવાનો નિર્ણય લેવો, માલિકીની યા ભાડાની મિલકત લેવી, મિલકતને રાખવી, નવીનીકરણ કે બદલવી, કાર્ય બંધ કરવું કે ચાલુ રાખવું, એ બધું
ટેક્સના એંગલથી કેવી રીતે વિચારી શકાય એ વિશે આપણે વાંચવાનું છે, અભ્યાસ કરવાનો છે. મૂળ સ્થાનેથી કરની કપાત અને વસૂલાત એટલે કે TDS અને TCS, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એન્ડ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, કરની અગાઉથી ચૂકવણી એટલે કે એડવાન્સ ટેક્સ, અને આવકવેરા રિટર્નનું ફાઇલિંગ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ. તો દોસ્તો આ હતું વાણિજ્ય વિષય નંબર 17 ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ માટેનું જે આપણું પેપર રહેશે. એમાં આ 10 યુનિટનો આપણે અભ્યાસક્રમ આપણે સારી રીતે વાંચવાનો છે, સમજવાનો છે, અને સારા એવા માર્ક્સથી આપણે આ એક્ઝામ બધા ક્લિયર કરીશું. એ જ શુભેચ્છા સાથે આપણે મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ.